નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। ખેડા પંથકમાં સાબરમતીના પાણી ઘૂસ્યા છે। પથાપુરા ગામમાં જળબંબાકારની સ્થિતિ, ગામમાં જોડતો મુખ્ય માર્ગ બંધ થયો। હજુ પણ પાણી વધવાની શક્યતા જોવામાં આવી રહી છે। તો ખેડા પંથકમાં સાબરમતીના પાણી ઘૂસ્યા છે। ગામમાં જોડતો મુખ્ય માર્ગ પણ બંધ કરવો પડ્યો છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગામમાં જોડતો મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ગયો છે। પથાપુરા ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગામમાં જોડતો મુખ્ય માર્ગ બંધ થતા ગ્રામજનોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ખેડા પંથકમાં સાબરમતીના પાણી ઘૂસતા જનજીવનને હાલાકી। તો દ્રશ્યો આપ જોઈ શકો છો, માર્ગ જે છે તે પાણી થઈ ગયું છે, સાથે જ ખેતરો બેટમાં ફેરવાયા છે। અનેક મુશ્કેલીનો સામનો ગ્રામજનોને પણ કરવો પડી રહ્યો છે, સાથે જ અહીંનો જે વાહન વ્યવહાર છે તેને પણ અસર થઈ છે। તો ખેડા પંથકમાં સાબરમતીના પાણી ઘૂસતા પથાપુરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો મુખ્ય માર્ગ છે ગામને જોડતો તે બંધ થઈ ગયો છે, જેથી લોકોને પણ હાલાકી થઈ રહી છે, પશુઓ પણ પરેશાન, કારણ કે સમગ્ર વિસ્તાર પાણી। ઉમંગ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઉમંગ, પથાપુરા ગામની જે સ્થિતિ છે જળબંબાકાર અને મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, શું વધુ માહિતી છે ઉમંગ? બિલકુલ ચોક્કસથી દુબના વાત કરવામાં આવે તો જે પ્રકારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, પાણીના કારણે ખેડા જિલ્લાના રડુ તાલુકાનું પથાપુરા વિસ્તાર છે। પથાપુરા વિસ્તાર નીચાણવાળો હોવાને કારણે સાબરમતી નદીના પાણી પડી રહ્યા છે। ગામમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। ગામને જોડતો જે મુખ્ય માર્ગ છે તેની પર પાણી ભરાતા કરે ત્યારે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અને આ ગામની અંદર અત્યારે જ્યાં સ્થળ ત્યાં પાણી જેવા દ્રશ્યો અત્યારે જોવા મળે છે। જી લુબના। જી બિલકુલ, આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ। તો અહીં જે પરિસ્થિતિ છે, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પથાપુરા ગામમાં જળબંબાકારની સ્થિતિ। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નદીમાં આવેલા પૂરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે। કુદરતની પ્રકૃતિ વચ્ચે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। બે કાંઠે નદી પૂર ઝડપે વહેતી જોવા મળી છે। તો નદી બે કાંઠે વહેતી હોય કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। 1000થી વધુ હેક્ટર જમીનમાં નદીનું પાણી હાલમાં ફરી વળ્યું છે। નદીની આસપાસના ગામડાઓમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। તો 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું, નદીનું રૌદ્ર સ્વરૂપ, આકાશી દ્રશ્યો સામે આવ્યા। તો પૂરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પૂર બાદની જે પરિસ્થિતિ છે, બે કાંઠે નદી પૂર ઝડપે વહેતી જોવા મળી રહી છે। તો રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતા ઓછી, કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। દરિયાકાંઠે પવનની ગતિ વધવાની શક્યતા છે। તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। આજે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં પણ પડી શકે છે ભારે વરસાદ। સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી। આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેશે। તો આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં યલો એલર્ટ છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। अगले 7 दिन के लिए येलो वार्निंग के साथ, और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है। और थंडरस्टॉर्म वार्निंग रहेगा अगले 5 दिन दोनों क्षेत्रों के लिए, 26 से लेकर 30 अगस्त तक। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। અમીરગઢ અને ઇકબાલગઢ નજીક બનાસ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થતા દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થશે। નદીમાં નવા નીર આવતા ખેડૂતોના બોર અને કૂવાના પાણીના તળ ઊંચા આવશે। ઉપરવાસમાં અંબાજી અને રાજસ્થાન ભારે વરસાદને કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। બનાસ નદી બંને કાંઠે ચાલી રહી છે। આવતી સીઝન માટે ખેડૂતો અમીરગઢ તાલુકાના અને દોતીવાડા તાલુકાના ખેડૂતોને પાણીનો ફાયદો થશે અને દોતીવાડા ડેમ ભરાવાની પૂરી શક્યતા છે। આજ તો પણ પાણી વધારો થઈ રહ્યો છે અને ખેડૂતો ખુશીનો માહોલ છે। બનાસ નદીમાં આ વખતે 2 વખત પાણી આવ્યું છે ને આજુબાજુના ખેડૂતોને પણ
શ્વાસ લીધો છે કે આ વખતે નદી સારી આવી ને જે આજુબાજુના જે ગામો છે, બાળોંદરા છે, ઇકબાલગઢ છે, આજુબાજુ ડેરી વગેરે, અરણીવાડા અને નીચેના ભાગમાં જે ડેમ છે એમને પણ, જે નીચેના ભાગમાં ખેડૂતો રહે છે એમને પણ ફાયદો છે. સાબરકાંઠાની વાત કરીએ તો સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ. ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે. મંદિર પરિસરમાં સાબરમતી નદીમાં પૂરના પાણી ભરાયા છે. સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે. ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા માટે અપીલ પણ કરાઈ છે. તો શિવજી પર સાબરમતી નદીનો અભિષેક. ઉલ્લેખનીય છે કે શિવજી પર સાબરમતી નદીનો અભિષેક જોવા મળી રહ્યો છે. સાબરમતી નદીમાં પૂરની સ્થિતિની વચ્ચે અહીં એટલું પાણી છે કે લોકોને નજીક ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આજના દ્રશ્યો, બીજી તરફ 25 ઓગસ્ટના દ્રશ્યો અને 24 ઓગસ્ટના દ્રશ્યો. 24 ઓગસ્ટે સપ્તેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. 25 ઓગસ્ટે પણ પરિસ્થિતિ જે છે તે સામાન્ય હતી, પરંતુ પાણીનું સ્તર વધી રહ્યું હતું અને આજે જે પ્રકારથી સમગ્ર નદી છે ત્યાં પાણી જ પાણી. સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ બાદ અહીં આજના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે. યાત્રાધામ સપ્તેશ્વરમાં લોકોને અત્યારે આસપાસ ન જવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે મંદિરની અંદર પાણી ઘૂસી ગયા છે. સુરત જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ. સારા વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સુરત જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધમાં ભારે પાણીની આવક નોંધાઈ છે. ઉમરપાડા તાલુકામાં આવેલો છે આ દેવઘાટ ધોધ. ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે. જંગલ વિસ્તારમાંથી વરસાદી પાણી આ ધોધમાં આવે છે. ધોધનો નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. તો દેવભૂમિ દ્વારકા ભાણવડથી નવાગામને જોડતા કોઝવે પર બાઇક સાથે એક પરિવાર નદીમાં ખાબક્યો. વળતુ નદીના ધસમસતા પાણીમાં પ્રવાહમાં બાઇક સાથે પરિવાર તણાયો. પ્રકાશભાઈ રબારી નામનો વ્યક્તિ તેના પત્ની અને બાળક સાથે ભાણવડથી નવાગામ જતા હતા. નવાગામ પાસે કોઝવેમાં પાણીના પ્રવાહ વચ્ચે બાઇક તણાઈ હતી. સ્થાનિક લોકોએ સમય સૂચકતા અને હિંમત દાખવીને તાત્કાલિક પરિવારને બચાવવા માટે કામગીરી હાથ ધરી. જીવના જોખમે સ્થાનિક યુવાનોએ નદીમાં ઉતરીને તણાઈ રહેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમ 87% ભરાયો છે. ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 134.51 મીટર પર પહોંચી છે. ડેમના આરબીપીએચ, સીએચપીએચના પાવર હાઉસ ચાલુ. નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણીની આવક. દર કલાકે 4 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમની મહત્તમ સપાટીમાં માત્ર 4.17 મીટર બાકી છે. ગીર સોમનાથ કલેક્ટરના જાહેરનામાનો ઉલાળ્યો. જમજીર ધોધ પર પ્રવેશબંધીના હુકમનો ઉલાળ્યો કરતી યુવતીઓ અમદાવાદની ઇન્ફ્લુએન્ઝર ધોધ નજીક જઈને રીલ બનાવીને સીન સપાટા કરતી જોવા મળી. અમદાવાદની એક્ટર પૂજા પ્રજાપતિના અનેક ફોલોવર્સ છે. અગાઉ પણ ડોક્ટર અને ગુજરાતી ફિલ્મ એક્ટર ઉપર પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. શું આ એક્ટર ઉપર ફરિયાદ થશે તે મોટો સવાલ. એવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. જમજીરના ધોધ નજીક જવા અને નહાવા પર કાયમી માટે પ્રતિબંધ હોવા છતાં યુવક યુવતીઓ કુદરતી નજારો જોવા પહોંચે છે અને આ પ્રકારની જોખમી રીલ પણ બનાવે છે. સૌરાષ્ટ્રના લોકો માટે આનંદના સમાચાર. ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડતા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 81 ડેમમાંથી 24 ડેમ 100% ભરાયા છે. રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજે એક ડેમ 94.6% ભરાયો છે. રાજકોટ જિલ્લાના મોજ ડેમ, આજી 3 ડેમ, સોળવદર ડેમ, ન્યારી 2 ડેમ, લાલપરી તળાવ, માલગઢ ડેમ 100% ભરાયા છે. જ્યારે મોરબી જિલ્લાના ઘોડાધ્રોઈ ડેમ 100% ભરાયો છે. જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 7 ડેમ 100% ભરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 ડેમમાંથી 7 ડેમ 100% ભરાયા છે.
રાજકોટના લોકો માટે આનંદના સમાચાર છે. શહેરની જીવાદોરી સમાન આજી ડેમ એક છે તે 94% ભરાઈ ચૂક્યો છે. આ ડેમ છે તે કોઈપણ સમયે ઓવરફ્લો થઈ શકે છે. ખાસ કરીને રાજકોટ શહેર માટે ખૂબ જ મહત્વનો ડેમ માનવામાં આવે છે, કેમ કે આ જ ડેમમાંથી રાજકોટ શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. થોડા સમય પહેલાં જ આ ડેમમાં છે તે નર્મદાના નીર પણ ઠાલવવામાં આવ્યા હતા. ખાસ કરીને આ ડેમ છે તે ઓવરફ્લો થતાની સાથે જ શહેરના લોકોને પીવાના પાણીની સમસ્યા છે તે મહદઅંશે ઉકેલાઈ જતી હોય છે. રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના લોકો માટે પણ આનંદના સમાચાર છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા જે છે રાજકોટ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જે જિલ્લાઓના જે 81 ડેમમાંથી 24 ડેમ છે તે 100% ભરાઈ ચૂક્યા છે. ઓગસ્ટ મહિનામાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એમના કારણે આ ડેમ જે છે નવા નીરની આવક થઈ હતી. અનેક ડેમ છે તે હજુ ઓવરફ્લો થવાની જે છે તૈયારીઓમાં છે. ખાસ કરીને અનેક ડેમો એવા છે કે જેમાં 90%થી પણ વધુ ભરાઈ ચૂક્યા છે. એ ડેમ છે તે કોઈપણ સમયે જે છે એ ઓવરફ્લો થઈ શકે છે. રાજકોટ શહેરના માટે ખૂબ જ મહત્વનો ડેમ માનવામાં આવતો હોય છે અને એટલા માટે અહીંયા જે છે એ દૂર દૂરથી લોકો છે તે આવતા હોય છે. પીવાનું પાણી છે તે આજી ડેમમાંથી પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટનો આ ડેમ ભરાઈ જતા લોકો માટે પણ ક્યાંક આનંદના સમાચાર છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત વરસાદને લઈને નદીઓ, ચેકડેમો ઉભરાયા છે. પાણીનો પ્રવાહ વહેતો થતા ઉપલેટાના ગઢાડા ગામનો કોઝવે ધોવાયો છે. ઉપલેટા પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા કોઝવે ધોવાયો હતો. કોઝવે ધોવાઈ જતા ગામના લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ઉપરવાસમાં પાણીનું વહેણ વધી જતા નીચેનો કોઝવે ધોવાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી લોકોએ આ કોઝવેના સમારકામની માંગ કરી છે. ઉપલેટામાં સતત વરસાદને લઈને ઉપલેટાના મોજ નદીના દરવાજા છે, મોજ ઓવરફ્લો થઈ ગયો હતો અને મોજના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગઢારા પાસે આવેલ જે કોઝવે છે, કોઝવે પાણીની અંદરમાં ધોવાણ થઈ ગયો હતો. જેવી રીતે 10 દરવાજા મોજના ખોલવામાં તેને લઈને અત્યારે કોઝવેના આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છે. કોઝવેના 2 ભાગ થઈ ગયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કેવો વરસાદ છે. જે રીતે વરસાદ થતા તે લોકો અત્યારે 10 થી 12 કિલોમીટર જે લોકો ગ્રામ્ય લોકોને ફરીને જવું પડે છે, તે અત્યારે રસ્તો કોઝવેનો સાવ બંધ કરી દેવામાં આવ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે લોકોને. સામે બીજી બાજુના આપણે સીધા દ્રશ્યો બધા ત્યાં નવો પુલ જે પાસ થઈ ગયો છે પણ હજી સુધી બનાવવામાં નથી આવ્યો. દર ચોમાસામાં આ તકલીફનો સામનો કરવો પડે છે. જે રીતે અત્યારે લોકો પોતે 10 થી 12 કિલોમીટર ખેતરે જવું હોય કે ગામના સંપર્કો વિહોણો થઈ જતા હોય છે. લોકો અત્યારે પોતે ગામમાં 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે છે. આ જે વરસાદ હતો તે સૌરાષ્ટ્ર અંદરમાં સતત જે મેઘરાજાએ જમાવટ કરી તેને લઈને જે ગઢારાનો જે કોઝવે છે તે કોઝવે ધોવાઈ ચુક્યો છે. મુના પકાલી, ગુજરાતી, ગઢારા. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા 15 વર્ષથી સારા રોડ રસ્તાની રાહ જોઈ રહ્યા છે. ઘેંસવાડી, આમતા, ડબ્બા, કુકરડા, વાડિયા, ગણિયાબારી, સાંકડીબારી સહિત 15 જેટલા ગામો છે જ્યાં રોડ રસ્તાની હાલત ખરાબ છે. રોડ પર ખાડા પડી ગયા બાદ તેનું રિપેરિંગ કરાતું જ નથી. ચોમાસા દરમિયાન આ રસ્તા પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની જાય છે, કારણ કે ઠેર ઠેર ખાડા પડી જવાના કારણે તેમાં પાણી ભરાઈ જાય છે. વાહન ચાલકોને તેનું ધ્યાન ન રહેતા અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાય છે. અમુક ગામોના રોડ તો એવા છે કે ત્યાં 108 એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી, જેથી ગામ લોકો વહેલામાં વહેલી તકે રોડ રસ્તા રિપેર થાય તેવી માંગ કરી રહ્યા છે. 10 થી 15 ગામને જોડતો આ મેઇન રસ્તો છે. બધા વાહન ચાલકો નસવાડી જવાનું હોય, કવાંટ જવાનું હોય, ગમે આ જ રસ્તો છે. પણ આ રસ્તાના તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે આમ મટીરિયલ નાખીને પછી અમુક એન્જિનિયરો આવે છે મટીરિયલ નાખવા માટે, જે પૈસા આરોબારો કઈ કારોબાર કરી નાખે છે, પણ મટીરિયલ નાખતા નથી. નાખે તો એ જગ્યાએ અડધું નાખે ને અડધું બાકી. એમાં ભોગ માણસો બને છે, એમ ગરીબ માણસો. એને તો કોઈ જોવા બી નહીં રાજી. એમને છે ને આ 10 થી 15 વર્ષ થયા પણ એને પછી એનો કોઈ રિપેરિંગ કોઈ રસ્તો બન્યો જ નહીં. એક જ આટો બન્યો જ બન્યો. અત્યારે તો આ ઘેંસવાડીની તમે હાલની પોઝિશન જુઓ, ખતરનાક ખાડા, લપસી જાય, ખેદ, 108 એમ તો ઘેંસવાડીમાં આવી શકે પણ અમુક ટાઈમે ખાડા છે એમ કરે. વરસાદમાં તો આવી શકતી નથી. અમુક ટાઈમે ફોન કરે તો આટલા ટાઈમે આવશે, આટલા ટાઈમે આવશે એમ કે. અત્યારે જો વાડિયા લગીને જઈએ, વાડિયા તો એમ જતી રહે પણ ઉપરથી તો ખેડા બાજુ તો જતી નહીં 108 બી. અને રસ્તો બનાવે અને સરકાર બી નિયમથી
આ રસ્તો જુએ અને વિનંતી કરું છું આટલો. રાજકોટના જેતપુરમાં ચાલ્યું દાદાનું બુલડોઝર. જેતપુરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. લોકોના મકાનો ઉપર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. રોડ એન્ડ બિલ્ડિંગ હસ્તકના હદ પર ચાલ્યું તંત્રનું બુલડોઝર. 3 દિવસ પહેલા નોટિસો આપવામાં આવી હતી. તંત્રએ લોકોને સમય ન આપતા અચાનક ડિમોલિશનની કામગીરીથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. અમદાવાદમાં ડ્રગ્સ સામે એસએમસીની મોટી કાર્યવાહી. સુરતમાં એમડી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ. ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરતા ઝડપી ફેક્ટરી. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા. 6 લોકોની અટકાયત કરવામાં આવી. સુરત, ભાવનગર સહિત અન્ય જગ્યામાં કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય આરોપીને પકડવા કવાયત તેજ કરાઈ છે. સુરતમાં 1.46 કરોડના દારૂ પર ફેરવાયું રોલર. 1 વર્ષની અંદર પકડેલા દારૂનો નાશ કરાયો. 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો. ઝોન 1 વિસ્તારમાં આવતા સારોલી, લસકાણા, કાપોદ્રા, સરથાણા, વરાછા અને પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયો હતો દારૂ. નશા આબકારી વિભાગ, મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂ નાશ કરાયો. 66,181 દારૂની બોટલો પર રોલર ફરી વળ્યું. પ્રોહિબિશન એક્ટ હેઠળ બુટલેગરો વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી. 2024 से लास्ट से लेकर अभी तक का ये पूरा मुद्दा माल है. टोटल 6 पुलिस स्टेशन है, वराछा, पूना, सारोली, सरथाना, लसकाना और कापोद्रा. और जो टोटल मुद्दा माल है ये 66,000 बोतल से ज़्यादा है और उसकी कीमत 1,46,16,000 से जैसे है. ભાવનગરમાં જાહેરમાં મારામારીનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો બુધેલ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના સભ્યો દ્વારા મારામારી થઈ હોવાની ચર્ચા છે. લાકડીઓથી થયેલી મારામારીમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. જોકે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા લાકડીઓ ઉછળી હતી. જાહેરમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. તો વિડીયો બુધેલ ગામનો હોવાની ચર્ચા છે. એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી. મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી. લાકડીઓથી એકબીજાને તમામ લોકો માર મારી રહ્યા હતા. સામાન્ય બોલાચાલી વાત. બનાસકાંઠાના ડીસાના આરટીઓ સર્કલ નજીક અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસ અને એસટી વચ્ચે સર્જાયો અકસ્માત. ઓવરટેક કરતા 2 બસો વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ હતી. 2 બસ વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ખંભાત તાલુકાની સોખડા જીઆઈડીસીમાં આવેલા અથાણા બનાવતી કંપનીના ઈટીપી પ્લાન્ટમાં સફાઈ કરવા ઉતરેલા 2 સફાઈ કર્મીઓના મોત થયા. આ મામલે જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. કંપનીએ કોઈપણ સેફટી વિના કામદારોને ટાંકીમાં ઉતાર્યા હતા. મહત્વનું છે કે 22 ઓગસ્ટના રોજ આ કંપનીના ઈટીપી પ્લાન્ટની ટાંકીની સફાઈ કરવા 2 કર્મચારી ઉતર્યા હતા. ટાંકીમાં ગુંગળામણ થતાં ટાંકીમાં જ તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમને બચાવવા ઉતરેલા 1 કર્મચારી બેભાન થયા હતા, જેમની તબિયત હાલ સુધારા પર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેમ કે ઔદ્યોગિક મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતીની કચેરી તેમજ જીપીસીબી બંને દ્વારા બાબતે સ્થળ તપાસ પણ કરવામાં આવી અને મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતીની કચેરી દ્વારા સદર કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી. અમદાવાદમાં એકતા ફ્રેશ ફૂડમાં 2 ફેટલ એક્સિડન્ટ 2 માણસનું ફેટલ થયું છે એક્સિડન્ટમાં. તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી અને તપાસના ધોરણે તેના તે જ દિવસે કંપનીને બંધ કરવાનો હુકમ પાઠવવામાં આવેલ છે. એ લોકોએ કોઈ બી સેફટી મેઝર્સ લીધા વિના એટીપીમાં 2 માણસને સાફ સફાઈ માટે કર્યા હતા. અમદાવાદના નારોલમાં પરિણીતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાને જીવતી સળગાવી દેવાની ધમકી આપી ફરિયાદીએ સાસરિયા સામે ગંભીર આરોપ લગાવ્યો છે. 5 વખત ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ આરોપ. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આડાસંબરના વહેમમાં કરી નાખી હત્યા. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે જેને મારવા આવ્યો હતો તેના બદલે ભૂલથી ભાઈની હત્યા કરી નાખી. સુરત જિલ્લાના પલસાણ તાલુકાના તાતીથૈયા ગામે હત્યાની ઘટના બની છે. વિફરેલા પતિએ જેને મારવા આવ્યો હતો તેની જગ્યાએ ભૂલથી તેના ભાઈની હત્યા કરી નાખી હતી. પત્ની પર શંકા રાખીને પતિ રોજ ઝઘડા કરતો હતો. ઝઘડા બાદ તેની પત્ની રાત્રે જ ઘર છોડી જતી રહી હતી. આથી ગુસ્સામાં શરદ વહેલી તાતીથૈયા પહોંચી ગયો હતો, પરંતુ ઘર જોયું તો ન હોય તે વિસ્તારમાં આટાફેરા મારી રહ્યો હતો.
તેવામાં યુવકની બહેન દુકાને દૂધ લેવા આવી અને દૂધ લઈને ઘરે જતી હતી ત્યારે તેની પાછળ તે નંદકિશોરના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં ઘૂસતાની સાથે જ તેણે પલંગ પર સૂતેલા યુવકને નંદકિશોર સમજી ચપ્પુ મારી દીધું હતું. જોકે જેની હત્યા કરી એ નંદકિશોર નહીં પરંતુ તેનો ભાઈ હતો. આરોપીને પોલીસે સકંજામાં લઈ લીધો છે. સવારના ભાગે સવારે 8 વાગ્યાના અરસામાં એ ફરિયાદીના ઘરે જાય છે અને ફરિયાદીનો ભાઈ પલંગ પર સૂતો હોય છે. એને પોતે નંદકિશોર સૂતો છે એમ સમજી અને છાતીના ડાબા ભાગે છરીનો ઘા મારે છે અને હાથ ઉપર ઘા મારે છે અને ઘટના સ્થળ ઉપર એનું મોત નિપજાવે છે. સગા ભાઈએ લઈ લીધો બહેનનો ભોગ. બગસરાના સાપર ગામમાં ભાઈના હાથે સગા બહેનની હત્યાનો મામલો સામે આવ્યો છે. એએસપી જયવીર ગઢવી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમો પહોંચી ગીતાબેનની હત્યા આરોપી સગા ભાઈ નરેશ દ્વારા કરવામાં આવી. આરોપી નરેશની દીકરી મૃતક મહિલા ગીતાબેનનો પુત્ર પ્રેમ સંબંધમાં ભગાડી જતા મામલો હત્યામાં પલટાયો. આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. અમદાવાદના હાંસલપુર ખાતે મારુતિ સુઝુકીની ઈ કારનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પીએમ મોદીના માર્ગદર્શન થકી વિકાસને ગતિ મળી છે. મારુતિ સુઝુકીની ઈ કાર 100 જેટલા દેશમાં નિકાસ થશે. વિકસિત ભારતનું વિઝન સાબિત થવાનું છે. માંડલ, બહુચરાજી, હાંસલપુર, સાણંદ જેવા વિસ્તારમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે. गुजरात की धरती ने हमेशा से प्रधानमंत्री जी के मार्गदर्शन में विकास और प्रगति का मार्ग अपनाया है. सुजुकी मोटर्स द्वारा हाइब्रिड बैटरी इलेक्ट्रोड मैन्युफैक्चरिंग और 100 से अधिक देशों में बैटरी इलेक्ट्रिक व्हीकल के एक्सपोर्ट की घोषणा यह विकसित भारत की दिशा में एक ठोस कदम है. પોરબંદર સહિત દેશ વિદેશમાં વસતા ગણેશ ભક્તો ગણેશ ચતુર્થીના પાવન પર્વની રાહ જોઈ રહ્યા હતા. તે દિવસો નજીક હોવાથી ઠેક ઠેકાણે પંડાલો તથા ઘરો બાપાના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરતા જોવા મળ્યા. પીઓપીનું બનાવીએ તો વિસર્જન સમયે બીજા દિવસે ત્યાં જોવા જાય તો એક બાજુ બાપાનું ધડ પડ્યું હોય, હાથ પડ્યા હોય તો આપણો જીવ કોચવાય. એમ થાય કે આ ભગવાનનું અપમાન છે. તો અમારા હાથમાં આ મોકો આવ્યો તો અમે ઇકો ફ્રેન્ડલી બનાવવાનો વિચાર કર્યો કે જેથી પાણીમાં પડતા માટી કલાકેટમાં પલળી જાય અને એનો કોઈ હાથ કે અવશેષો રહે નહીં. બાપાને એકદમ ભક્તિભાવથી પૂજી ને એનું જે કંઈ વ્રત રાખીએ જ અમે મારા મુદ્દામાં આખો શ્રાવણ મહિનો અત્યારે આટલા ટાઈમથી હું રહું છું એ બધી બાપાની દયાથી બધું કરી ને બાપાની આખી મૂર્તિ અમે તૈયાર કરી છે. આજ વખતે વિસર્જન સમયે અમને એવું ફીલ નહીં થાય કે અમે બાપાને રઝળતો કે આદુ ચૂકો મૂક્યો. અમારો ગણપતિ 2 કલાકની અંદર પાણીમાં ઓગળી જશે. બરાબર. આથી બધાય ગણપતિ પંડાલ પોરબંદરના એને મારી નમ્ર વિનંતી કે પીઓપીની મૂર્તિ કરતાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું અથવા તો માટીની મૂર્તિ બનાવવાનું રાખે. તો હવે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતના જળાશયો છલકાયા.